અમદાવાદમાં યુવાનોને લોકશાહી પ્રણાલીની પ્રાયોગિક સમજ આપવા માટે યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. કર્ણાવતી યુનિવર્સિટી ખાતે શરૂ થયેલા આ 2 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંસદીય પ્રક્રિયા, ચર્ચા અને કાયદા ઘડતરની વ્યવસ્થા વિશે જીવંત અનુભવ કરાવવાનો છે. વિદ્યાર્થીઓ ધારાસભ્યોની ભૂમિકા ભજવીને જાહેર નીતિ, ચર્ચા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અભિન્ન અંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ પહેલ યુવાનોમાં નેતૃત્વ ગુણો વિકસાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં વક્તૃત્વકલા, સંબંધન ક્ષમતા અને વિશ્લેષણાત્મક વિચાર શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હું દર્શન પરીખ, હું અત્યારે કરન્ટલી વાય અમદાવાદ ચેપ્ટરના ચેર ડ્યુટી ભજવી રહ્યો છું. અને વાય અમદાવાદ બેઝિકલી ઇન્ડિયાની અંદર 72 સિટીઝમાં 72 ચેપ્ટર છે, એમાંનું એક ચેપ્ટર છે. અમે અત્યારે કરન્ટલી વાયઆઈપી યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ કરી રહ્યા છે, જેનું અમદાવાદ સિટી ચેપ્ટર લેવલનું જે રાઉન્ડ છે એ આજે અને આવતીકાલે 27 અને 28 તારીખે અમે કર્ણાવતી યુનિવર્સિટીમાં કરી રહ્યા છે. અપ્રોક્સિમેટલી 120 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ફ્રોમ અક્રોસ 14 ડિફરન્ટ સ્કૂલમાંથી આવી રહ્યા છે. એમને 2 દિવસની અંદર પાર્લામેન્ટ કેવી રીતના ચાલશે, સ્ટ્રક્ચર્ડ વેથી એન્ટાયર ડિસ્કશન થશે. અને અમદાવાદ રાઉન્ડના લગભગ 15 જેટલા જે વિનર્સ છે, they will participate in the regional round. આ વર્ષે 2026માં વેસ્ટર્ન રિજિયનના લગભગ 15 સિટીઝ અને 4 રાજ્યોમાંથી 15 સિટીઝના જે વિનર્સ છે એ લોકો ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા આવશે અમદાવાદમાં ફોર ધ રિજનલ રાઉન્ડ. એ દિવસે અમે 22 અને 23 ઓગસ્ટના અમે 2 દિવસનો પ્રોગ્રામ કરશું. અને એના જે વિનર્સ હશે, દરેક ઝોનના વિનર્સ, ફાઇનલી 120 છોકરાઓ વિલ બી ગોઈંગ ટુ નેશનલ રાઉન્ડ. દિલ્હીમાં અમે નેશનલ રાઉન્ડ કરશું અને એના વિનર્સ ત્યાં આગળ અનાઉન્સ થશે. So that is how we work for this youth parliament, wherein 9મા ધોરણથી 12મા ધોરણના સ્કૂલના બાળકોને અમે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ટુ એક્સપિરિયન્સ ધ રિયલ પાર્લામેન્ટ અને હાઉ એસેમ્બલી વર્ક્સ. કરેક્ટ. સો બેઝિકલી અમારી લીડરશિપની અંદર જે અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે બધા જ્યારે કામ કરે, ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે પોલિટિકલ સિસ્ટમની અંદર જવા માટે કેટલા આપણા સરાઉન્ડિંગના કેટલા છોકરાઓ હુ આર બ્રાઇટ ઇન ધ એકેડેમિક્સ એઝ વેલ એઝ દે આર ગુડ ઓરેટર, પણ પોલિટિક્સમાં જવા માટે દે આર રિલેક્ટન્ટ, જઈ નથી રહ્યા. એનું પ્રાઇમરી રીઝન એવું છે કે દેર આર સર્ટેન ટેબુઝ અને એનો એક્સપિરિયન્સ, લાઈવ એક્સપિરિયન્સ નથી. આપણે ખાલી પોલિટિકલ વ્યૂઝ ન્યૂઝપેપરના થ્રુ અને ટીવીના થ્રુ જે લઈએ છીએ એને જ એબ્ઝોર્બ કરીએ છીએ. બિહાઇન્ડ ધ સીન શું કામ થઈ રહ્યું છે એનો એક્સપિરિયન્સ નથી. તો વી વોન્ટેડ ટુ ગીવ ધેટ એક્સપિરિયન્સ એટ યંગ એજ સો દેટ દે કેન ડિસાઇડ વોટ ઇઝ રિક્વાયર્ડ. નોટ નેસેસરી આ 120 બાળકમાંથી બધા પોલિટિશિયન થશે, બટ એટલીસ્ટ દે વિલ હેવ રાઇટ પર્સપેક્ટિવ કે વેન ગ્રાઉન્ડ લેવલ ઉપર પોલિટિશિયન કામ કરે અથવા તમારે કોઈ પોલિટિશિયન પાસે અપ્રોચ કરવાનું છે, ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ્સ કેવી રીતના રિપ્રેઝેન્ટ કરવાના છે, હાઉ ડઝ ગવર્મેન્ટ ફંક્શનરી થિંક્સ, ડિસ્કસીસ, બ્રેઇનસ્ટોર્મ કરે અને કેવી રીતના એની ઉપરથી બિલ બને અને એનો સોલ્યુશન થ્રુ સમ એક્ટ આવે, એ આખી પ્રોસેસની અંદર યંગ એજ ઉપર આપણા યુવાઓને ઇન્વોલ્વ કરવા માટે એક એક્સરસાઇઝ કરી છે, which is going to be done across entire India. એટલે લગભગ અમે 8 થી 10,000 છોકરાઓને એક્સપોઝર આપશું દરેક સિટીની અંદર, અને there will be certain selected જે નેશનલ રાઉન્ડ માટે દિલ્હી જશે.